સવાર સવારમાં ગોદડીઓ ધોઈશી બે પાણી નેતરે છે ને થાક તો લાગી છે બરાબરનું. જો ગોદડીઓ ધોઈ કાઢી બે એવો થાક લાગ્યો છે ને. એક તો આ મોખ્યો હેરાન કરીએ જોજો, આ મોખ્યો હેરાન કરીએ એવી ડોશિયાનું જે તો એ ખીર ખાઈને જઈને અરે મોખ્યો. અને આ નેત્રી છે. આ ગોદડીમાં બહુ વજન હતું, આ તો થોડી હલકી હતી પણ આમાં બહુ વજન હતું એટલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગનું. આવી દિવસે શરૂઆત થઈ ગઈ છે. સવારમાં તો બધું કામ કરી લીધું. ગોદડા ધોયા, કપડાં ધોયા, વાસણ ઘસ્યા. નીમાં 12 વાગી છે, 12:30 જેવું થઈ ગયું છે. રસોઈ કરવાનું ચાલુ છે એક બાજુ. અને આજે તો બનાવીશું રસોઈ પણ જેટલું બધું બનાવીશ. આજ તો 2 ગોદડા ધોયા ને એટલે આશા રાખું કે તમે બધા હાજર થઈ જશો. હું શું રસોઈ બનાવી છે તે બતાવું તમને. જો આ કારેલા ડુંગળીનું શાક છે, ચડે શાક, કચુંબર બનાવીશ, બધું તૈયાર કરીશ. એમાં દાળ ભાત મૂક્યા અને દાળ છે અને ખીર બનાવીને ફ્રીજમાં મૂકી દીધી છે. જોઈ રહી તારે ખીર ફ્રીજમાં મૂકી છે અને અહીંયા ભૂંગળા તરવાનું ચાલુ છે. એટલે હવે તેલ મૂકીશ એટલે ભૂંગળા તરી કાઢું. રાતનું ગવાનું શાક પડ્યું હતું, બાફીને બનાવ્યું હતું એ છે. અને આટલી રોટલી કરવાની સાથે રોટલી કરી દઈએ. જોઈને જેટલું બધું ખાવાનું બનાવીશ. દાળ ભાત શાક ને રોટલી ને ભૂંગળા ને કચુંબર ને બધું બનાવીશ. હવે આપણે ભૂંગળા તારવાની તૈયારીઓ કરીએ છીએ. તે ભૂંગળા લઈ લઈએ આ ડબ્બામાં સી. અમારે દક્ષુભાઈનું આના વગર તો ખાવું ગમતું નહીં દાળ ભાત, એટલે આ જોવો છે એટલે આ તરી કાઢીએ. હવે તેલ પણ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે તેલે, એટલે બનાવી દઈએ ફટફટ. ભૂંગળા તરવાની ચાલુ છે. આટલા તરવાના છે, તરે છે. રંગબેરંગી ભૂંગળા. ધીમો ગેસ કરીએ. તેલ વધારે આવી ગયું સર. આવી જશે ખાવા માટે કચુંબર. યસ, માય ફેવરેટ. કચુંબર ખાશે નહીં તો કચુંબર ને દાળ ભાત ને ભૂંગળા અને છાશ, બસ. જો આ નહીં, જો ખીર બનાવી છે, રોટલી, દાળ ભાત, કારેલા ડુંગળીનું શાક, કચુંબર અને ભૂંગળા આટલું લીધું છે મેં મારે ખાવા માટે. અને અમારા ભાઈ તો જો હવે એનો ખોરાક કવડો બતાવો એ શું લે હોય. જો હારું રોધવું એ ગમે છે, ખાવું એ ગમે છે, પણ આ બધું નહીં ગમતું. આ બધું ભંકેલવાનું. હજુ તો સાહેબને તો ખાવાનું બાકી છે એટલે હવે જો આ બધું હંકેલવાનું જ કંટાળો છે. કેવું પડ્યું છે બધું. હજુ સાહેબને તો ખાવાનું બાકી છે. દક્ષે ખાધું અને મારું ખાવાનું. એટલે આ બધું ઉઠાવીને હવે ઉપર ઘસવા મૂકી દઈએ પોજરામાં. જો અમારો પલંગ તે તૂટી ગયો છે. અરે આ બાજુનું નીકળી ગયું પલંગમાં. આ હું વેચવાનું કહેતી હતી, સાહેબ વેચવા ના દીધો મને. ત્યાં નીકળી ગયું. જો પલળી વરસાદનું આવું થઈ ગયું. એ દાળ મને ના વેચવા દીધો. હું વેચવાનું જ કહેતી હતી પણ ના વેચવા દીધો મને. એટલે હવે ચા ને એવું બનાવવાનું છે તો ચા બનાવી દઈએ. કપડાં હંકેલવાના છે, ચા બનાવવાના. ચા બનાવીએ, કપડાં હંકેલીએ. હજુ તો પોજરું ભરીને તો વાસણ ગોઠવવાના બાકી છે. જો આ બધો વગો કરવાના બાકી છે, તે વગો કરી દઈએ. અને કપડાં હંકેલવાના બાકી છે. આજ તો પણ સોફાન કવરને બધું ધોયું હતું એટલે સોફાન કવરને જો બપોરે જ પાછું વરસાદ આવે એવું કરતું ને તે મેં અમુક કપડાં તો હું ઓઇલ લાઈન અંદર લાઈન મૂક્યા હતા. અને જો હજુ તો આ કપડાં હંકેલવાના છે, બધું બાકી છે. દેવાંશભાઈ નહીં એટલે નવું કોમ થાય ને. કોમ તો એ હોય તો પણ કશું કોમ નવું નહીં થતું. એટલે હવે કપડાં બપડા હંકેલ દઈએ. કવર વેચવાવાળા
જતું રહ્યું. હા વાદળો તો આપણે આજે એક સાહેબનો પ્રશ્ન કરીએ કે સાહેબ હું જવાબ આલ્યો. આપણે એક પ્રશ્ન કરીએ. રાતે અમે બેઠો છીએ 3 જણો અને હવે અમે 3 જણો ખાઈ પીને નવરો થઈ જઈએ અને હવે એકબીજાને સવાલ કરીએ કે દક્ષુ એ મારા વિશે હું વિચારે, સાહેબ મારા વિશે હું વિચારી, કે દક્ષિણ પપ્પા વિશે હું વિચારે છે, એવું બધું એકબીજાને પૂછીએ અને હું કોણ કેવા વિચારો ધરાવે છે એ આપણે એકબીજાને જાણીએ. પહેલાં આપણે સાહેબથી શરૂઆત કરીએ. સાહેબને દક્ષુ જોડે બહુ વાતો કરી લીધી રાતે ખાઈ પી, ઘણી વાતો કરી લીધી આજ તો નહીં સાહેબ? મુખવાસ થઈ રહી. હવે એ સાહેબ મુખવાસને ખાવાનું ચાલુ કરીશું. હવે મુખવાસ સાહેબ આપણે ઘેર બનાવીએ હો. હા તમે લાવી દો તલ ને વરિયાળીને આપણો મુખવાસ તો એ વિડીયો બનાવીશું મુખવાસનો સ્પેશિયલ. હવે નવરાત્રિ આવો હતી હવે તૈયારીઓ કરીએ ને અમે. ચણિયા ચોળી લાવી આલો ને મને ચણિયા ચોળી લાવી આલવા ને. હવ લાવી આલશું બધું. હા કશું ના જ નહીં. સારું ચલો હવે આજના માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.